આપે પણ સવાલો કર્યા મીડિયાના માધ્યમથી કે જે મંદિર બનાવ્યું એ વખતે જે ડ્રામા ઉભો કર્યો હિન્દુ સમ્રાટોએ, અને આ જે મંદિરના જે એક આસ્થાનું કેન્દ્ર, સમગ્ર હિન્દુ સમાજનું આસ્થાનું કેન્દ્ર, અને એક નાનામાં નાનો લેબર ગરીબ મજૂર હોય એને પણ ચંદો ફાળો આપીને, ફંડ આપીને એમાં એનું યોગદાન આપ્યું હતું. ત્યારે આજે એક ગરીબ લોકોના, અને એ મંદિર બનાવ્યું ત્યારે પણ તમામ લોકોએ મદદ કરી હતી. અને આ મંદિર બનાવ્યા પછી એની અંદર આસ્થાથી જે પણ દાન થયું છે એ પણ દરેક લોકોએ આસ્થાની ભાવના સાથે દાન કર્યું છે. ત્યારે રામ મંદિરમાં ચોરી થાય અને એ પણ ટ્રસ્ટની રચના કોણે કરી? તો સરકારે. અને જ્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી એ ટાઈમે એવડો મોટો ડ્રામા ઉભો કર્યો હતો કે સાક્ષાત જે રામને તો એ ટાઈમે પણ હું માનું છું ત્યાં સુધી ઘણા બધા જે પ્રતિષ્ઠાની અંદર મહાનુભાવો હતા, જવાબદાર એક જવાબદારી ઉપર બેઠેલા લોકો, સર્વ સત્તા ઉપર બેઠેલા લોકો એ ટાઈમે રામચંદ્ર ભગવાનને પણ પોતાની આંગળી પકડીને લઈ જતા હતા મંદિર સુધી.